હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે વેજીટેબલ્સથી ભરપૂર હોટલ જેવા ટેસ્ટ, ટેક્સચર અને શુદ્ધ હેલ્ધી ઠંડીમાં ગરમાહટ આપે એવો હોટ એન્ડ શાવર વેજીટેબલ સૂપ ઘરે બનાવીશું. સૂપ માટે પરફેક્ટ રીતે બ્રોથ બનાવવાની રીત સાથે સૂપને હોટ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સના બેલેન્સ સાથે આજે આપણે આ રેસીપી બનાવીશું. હેલ્ધી અને જલ્દીથી બની જવાય એવી રીત સાથે ટેસ્ટી હોટ એન્ડ શાવર વેજીટેબલ સૂપ બનાવવાનું શરૂ કરીએ. ચાઇનીઝ ડિશ કોઈ પણ બનાવવા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેજીટેબલ્સની કટિંગની તૈયારી કરવી. તો અહીંયા સૌપ્રથમ આપણે 1 કપ જેટલી કોબીજ, 1 કપ જેટલું ગાજર, 1/4 કપ જેટલી ફણસી, 1 લીલું મરચું, 1 મોટો આદુનો ટુકડો અને કોથમીરના ડંઠલ ઝીણા સમારીને લઈ લેશું. સૂપમાં ખાસ કરીને વેજીટેબલ્સને ચોપરમાં ચોપ કરવાની, એકદમ ઝીણા આ રીતે કટિંગ કરીને લેવા. હવે એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી સૌપ્રથમ એમાં આદુ એડ કરીશું, ઝીણું સમારેલું લીલું મરચું એડ કરીશું અને અડધી 1 મિનિટ જેવું તેલમાં એને સાતડી લઈશું. જિંજર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ ફોર હોટ એન્ડ શાવર સૂપ, સો ડોન્ટ સ્કીપ ઇટ. ત્યાર પછી આપણે એક પછી એક બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું અને એને સાંતળી લઈશું. વેજીટેબલ્સ તમે તમારા ચોઇસ અકોર્ડિંગ વધારે કે ઓછા લઈ શકો છો. આમાં તમને બીજા વેજીટેબલ્સ પસંદ હોય તો એ પણ એડ કરી શકો છો. અને જો તમે લસણ એડ કરવા માંગતા હો તો ઝીણું સમારેલું લસણ પણ આદુ સાથે જ એડ કરી દેવું. બરાબર સારી રીતે અડધી 1 મિનિટ જો વેજીટેબલ્સને મિક્સ કરી સૂપ બનાવવા માટે વેજીટેબલ સ્ટોક અથવા તો પાણી એડ કરીશું. હું અહીંયા પાણી જ એડ કરી રહી છું. પાણીનું માપ અને વેજીટેબલનું માપ જો તમે લેવા માંગતા હો તો મેં અહીંયા 2 બાઉલ ભરીને વેજીટેબલ અને એની સામે લગભગ 3 થી 3.5 બાઉલ જેટલું પાણી એડ કર્યું છે. સાથે જ કોથમીરની ડંઠલ પણ એડ કરી દેવાની છે. કોથમીરની ડંઠલથી સૂપમાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાસ સૂપ વિધાઉટ કોથમીરની ડંઠલ વગર બનશે નહીં. એટલે કોથમીરની જે કૂણી ડંઠલ હોય છે એને આપણે ખાસ સૂપમાં એડ કરીશું. તો અહીંયા આપણે સૂપને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમે ચેન્જ કરતા રહી અને આ રીતે ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણો સૂપ કેટલો સરસ અને એકદમ ખાવામાં કેટલો હેલ્ધી દેખાઈ રહ્યો છે. આમાં એટલા બધા વેજીટેબલ્સ અને સાથે જ જિંજર અને મસાલા જે બધા સ્પાઇસીસ આવશે એના કારણે ઠંડીની સિઝનમાં આ સૂપ પીવા માટે બેસ્ટ છે. હવે સૂપમાં ઉપરથી ગાર્નિશિંગ માટે ઓઇલ તૈયાર કરીશું. 1 ટેબલસ્પૂન જેટલા તેલમાં ચક્રફૂલ, 2 સૂકા લાલ મરચાં અને સાથે જ 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. લાલ મરચું પાવડર બિલકુલ બળવું ના જોઈએ અને આ રીતે ધીરે ધીરે એનો કલર છોડે એટલું આપણે 1 સેકન્ડ જેવું એને થવા દઈશું. હવે મરચું નીચે બેસી જાય અને તેલ ઉપર રહી જાય માટે આને સાઈડમાં મૂકી દઈશું. સાથે જ આપણે સૂપને ગાઢો કરવા માટે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લઈએ. 1 ટીસ્પૂન કોર્નફ્લોરમાં થોડું પાણી એડ કરતા જે બિલકુલ ગાંઠો ના પડે એ રીતે આવી રીતની પતલી સ્લરી તૈયાર કરીને રાખીશું. એક વખત આપણે ચેક કરી લઈએ વેજીટેબલ્સ બરાબર સૂપમાં કૂક થઈ ગયા છે કે નહીં. વેજીટેબલ્સ એકદમ શાક જેવા ચડાઈ દેવાના નથી. સૂપમાં વેજીટેબલ્સની ક્રન્ચીનેસ રહે એટલે જ આપણે વેજીટેબલ્સને કૂક થવા દઈશું. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણા બ્રોથનો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડો ગાઢો પણ થઈ ગયો છે. હવે સૂપને સ્પાઇસી બનાવવા માટે 1 ટીસ્પૂન મરી પાવડર અને સાથે જ ચાઇનીઝ ફ્લેવર માટે 1 થી 2 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ એડ કરીશું. સોયા સોસને આ રીતે પાછળથી જ એડ કરવાનું જેથી વેજીટેબલ્સનો કલર જળવાઈ રહે. સોયા સોસને શરૂઆતમાં એડ કરી દઈએ તો બધા વેજીટેબલ્સનો કલર બ્લેક થઈ જશે. હવે સ્વાદ અનુસાર આશરે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલી ગળપણ માટે ખાંડ ઉમેરીશું. 1 ટીસ્પૂન ખટાશ માટે વિનેગર એડ કરીશું. હવે સૂપને થોડો થીક કરવા માટે સૌથી લાસ્ટમાં 2 ટીસ્પૂન જેટલો બનાવેલી સ્લરી એડ કરીશું. અહીં આપણે થોડી કરીને સ્લરી એડ કરવાની છે. કોર્નફ્લાવર સ્લરી એક સાથે જ એડ નહીં કરી દેવાની કારણ કે સૂપની થિકનેસ બિલકુલ મીડિયમથી પણ ઓછી, એટલો થીક જ
સૂપ રાખીશું, થોડું ટેસ્ટ કરી લઈશું. તો હજી વધારે મને સોયા સોસની જરૂર લાગે છે, એટલા માટે 1 ટેબલ સ્પૂન જેટલો બીજો સોયા સોસ એડ કરી રહી છું. મેં ટોટલ 2 ટેબલ સ્પૂન સોયા સોસ એડ કર્યો છે અને ખટાશમાં બીજું વધારે 1 ટેબલ સ્પૂન જેટલું વિનેગાર પણ એડ કરી છે. કોર્નફ્લોર સ્લરી એડ કર્યા પછી 1 મિનિટ જેવું સૂપને હજી થવા દઈશું અને ત્યાર પછી તમે જોઈ શકો છો એ રીતે આ ટાઈપની કન્સિસ્ટન્સીમાં એકદમ મીડિયમ થીકથી ઓછું થીક એવી કન્સિસ્ટન્સીમાં સૂપ આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ગરમા ગરમ સૂપને સર્વ કરી લઈશું. હું ઉપર ગાર્નિશિંગ માટે વઘાર જે આપણે તૈયાર કર્યો હતો એમાં ઉપરથી ચમચીમાં તેલ લઈ અને 1/3 ટીસ્પૂન જેટલું એડ કરીશ. આ વઘાર એડ કરો, ટોટલી ઓપ્શનલ છે. તો આપણો હોટ એન્ડ શાવર વેજીટેબલ સૂપ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં ગળપણ, ખટાશ અને તીખાશના બેલેન્સ સાથે બનીને તૈયાર થઈ ગયો છે. હોટ એન્ડ શાવર વેજીટેબલ સૂપ બનાવવા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, તો બધા જ વેજીટેબલ્સને એક સરખા સાઇઝમાં બરાબર સારી રીતે ઝીણા સમારીશું. આદુનો એક મોટો ટુકડો ઝીણો સમારી અચૂક લેવો. સોયા સોસ પાછળથી એડ કરવો. કોર્નફ્લાવર સ્લરી લાસ્ટમાં સૂપમાં જરૂરિયાત મુજબ એકસાથે એડ ના કરતાં થોડી થોડી એડ કરવી. સ્લરી એડ કર્યા પછી સૂપને 1 મિનિટ થવા દે તરત જ બંધ કરી દેવો. સૂપને જો તમે બનાવી તરત એન્જોય ના કરવાના હો તો સૂપની કન્સિસ્ટન્સી થોડી ગાઢી રાખવી, કારણ કે થોડા સમય પછી વેજીટેબલ સૂપમાં પાણી છોડશે. મારા ઘરમાં બનાવેલો હોટ એન્ડ શાવર વેજીટેબલ સૂપ બધાને રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી લાગ્યો. તમારા ઘરમાં પણ ચોક્કસથી બધાને જરૂરથી પસંદ આવશે.